આ રક્ષાબંધન ઉત્સવનો મર્મ અને તેનો મહિમા શું છે? શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાતા રક્ષાબંધન ઉત્સવનું એક અનેરું મહત્વ છે. એ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે. કવિ કાલિદાસે કહ્યું છે, ઉત્સવ પ્રિયાહ ખલુ માનવાહ. મનુષ્ય ઉત્સવ પ્રિય છે. આ દરેક ઉત્સવો પાછળ કોઈ ના કોઈ શાસ્ત્રોમાં પૌરાણિક કથા એ પ્રાપ્ત થાય છે. ભવિષ્ય પુરાણમાં આ કથા મળે છે. ઇન્દ્રનું ઇન્દ્રાસન જતું રહ્યું. ઇન્દ્રની જે પત્ની છે ઇન્દ્રાણી, તેણે ઇન્દ્રની રક્ષા માટે તેના હાથમાં આ રક્ષાબંધનના પર્વે ઇન્દ્રની રક્ષા થાય તે માટે તેમને રાખડી બાંધી. અને એ રક્ષા સૂત્રના પ્રતાપથી બન્યું એવું કે જ્યારે બીજી વખત આ દેવો અને દાનવોનું યુદ્ધ થયું, તેમાં જે દેવો હતા તેઓ વિજયી બન્યા. જ્યારથી લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી, ત્યારથી એવું કહેવાય છે કે આ રક્ષાબંધન પર્વનો પ્રારંભ થયો હતો. સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મૃત્યુનો ભય છે. અને તેથી જ કહેવાયું છે, હતી હીરે જડિત ભીતો, કનક મહેલ મહેલાતો, ઉગે જ્યાં સૂર્ય પણ ગભરાતો, પવન વાય શર્માતો, ઉડતી નગરજનોની નીંદ સુણી ગંધર્વના ગીતો, છતાં પણ દુખ્યો રાવણ મૃત્યુથી બીતો. પરંતુ આ જે મૃત્યુ છે એ નિશ્ચિત પણ છે અને અનિશ્ચિત પણ છે. ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. નિષ્કુળાનંદ સ્વામી પણ પોતે લખે છે, ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સૂત 60,000 જી, ન રહ્યું નાણું રાજાનંદનું, સર્વે સુપન વ્યવહારજી. ભગવાન હંમેશા એ ભક્તની રક્ષા એ કરતા હોય છે. અલગ અલગ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુવર્યોએ આપણી હંમેશા રક્ષા કરી છે. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કવિ કાલિદાસે કહ્યું છે, ઉત્સવ પ્રિયાહ ખલુ માનવાહ. મનુષ્ય ઉત્સવ પ્રિય છે. ઉત્સવો એ આપણી આ ભારતીય સંસ્કૃતિની એક અદ્ભુત વિશેષતા છે, વિલક્ષણતા છે. શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે ઉજવાતા રક્ષાબંધન ઉત્સવનું એક અનેરું મહત્વ છે. પરિવારની આત્મીયતાને પુષ્ટિ આપતો ઉત્સવ એટલે રક્ષાબંધન. આપણે જે પણ કંઈ ઉત્સવો ઉજવીએ છીએ આપણી પરંપરામાં, આ દરેક ઉત્સવો પાછળ કોઈ ના કોઈ શાસ્ત્રોમાં પૌરાણિક કથા એ પ્રાપ્ત થાય છે. આ રક્ષાબંધનનું જે આ એક ભાઈ બહેનના પ્રેમનું, આત્મીયતાનું આ જે પર્વ છે, આ જે ઉત્સવ છે, એની પાછળ પણ આપણા શાસ્ત્રોમાં એક કથા પ્રાપ્ત થાય છે. ભવિષ્ય પુરાણમાં આ કથા મળે છે. એક વખત દેવો અને દાનવો વચ્ચે યુદ્ધ થયું અને લગભગ 12 વર્ષ સુધી આ યુદ્ધ ચાલ્યું અને અંતે દાનવોએ દેવોને હરાવી દીધા. ઇન્દ્રનું ઇન્દ્રાસન જતું રહ્યું. ત્યારબાદ દેવતાઓ ફરી વખત દાનવો સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થયા અને યુદ્ધ પહેલા ઇન્દ્રની જે પત્ની છે ઇન્દ્રાણી, તેણે ઇન્દ્રની રક્ષા માટે તેના હાથમાં આ રક્ષાબંધનના પર્વે ઇન્દ્રની રક્ષા થાય તે માટે તેમને રાખડી બાંધી. અને
એ રક્ષા સૂત્રના પ્રતાપથી બન્યું એવું કે જ્યારે બીજી વખત આ દેવો અને દાનવોનું યુદ્ધ થયું તેમાં જે દેવો હતા તેઓ વિજયી બન્યા અને ત્યારથી એવું કહેવાય છે કે આ રક્ષાબંધનનું વિશેષ આ પર્વ એ લોકો ઉજવે છે. મહાભારતમાં પણ કુંતાજીએ અર્જુનના પુત્ર અભિમન્યુને અમર રક્ષા બાંધીને તેની કીર્તિ સમગ્ર વિશ્વમાં પ્રસરાવી હતી. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં પણ આ રક્ષાબંધન પર્વની કથા પ્રાપ્ત થાય છે અને એવું કહેવાય છે કે આ જે કથા છે ત્યારથી આ રક્ષાબંધન પર્વની કે ઉત્સવની શરૂઆત થઈ છે. કથા એવી છે, શ્રીમદ ભાગવત મહાપુરાણમાં આ કથા પ્રાપ્ત થાય છે કે જ્યારે ભગવાન વામને બલિરાજાનું સર્વસ્વ જ્યારે બધું તેમણે લઈ લીધું, ત્રિલોકીનું રાજ્ય લઈ લીધું, તે વખતે બલિરાજા એ ભગવાનની આવી કસોટીમાં પાસ થયા અને બલિરાજાની આવી સમર્પણ ભાવથી, આવી સમર્પણ ભક્તિથી ભગવાન બલિરાજા ઉપર અત્યંત પોતે પ્રસન્ન થઈ જાય છે અને એ વખતે ભગવાને બલિરાજાને વરદાન માંગવા કહ્યું. ત્યારે બલિરાજા પોતે ભગવાન સામે એક વરદાન માંગે છે કે તમારા અખંડ મને દર્શન થાય અને આપનું અખંડ સાનિધ્ય મને પ્રાપ્ત થાય. હવે બલિરાજાને તો ભગવાને સુતલ લોકમાં મોકલી દીધા હતા અને બલિરાજાની આવી ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાને તેમને વરદાન પણ આપ્યું. પરંતુ બન્યું એવું કે વૈકુંઠ લોકમાં જે લક્ષ્મીજી છે તેઓને વિચાર થયો કે જો ભગવાન નારાયણ એ પોતે સુતલ લોકમાં જતા રહેશે તો હું એકલી અહીંયા શું કરીશ. તેથી લક્ષ્મીજી પણ પોતે આ સુતલ લોકમાં પધારે છે અને આ શ્રાવણી પૂર્ણિમાના દિવસે તેઓ બલિરાજાના એ હાથે એ રક્ષાસૂત્ર રાખડી બાંધે છે અને બલિરાજાને પોતાના ભાઈ બનાવે છે. ભાઈએ બહેનને કહ્યું કે તમે મારા હાથમાં રક્ષાસૂત્ર બાંધ્યું છે તો તમે કંઈક વરદાન માંગો. એ વખતે લક્ષ્મીજીએ કહ્યું કે મારા જે પતિ છે, મારા જે ઈષ્ટદેવ છે નારાયણ, એ તમે મને પાછા આપી દો. હવે આ સમયે ત્યાં આગળ ભગવાન તો વચનબદ્ધ હતા એટલે દેવતાઓએ બધાએ ભેગા થઈને વચલો માર્ગ કાઢ્યો. એમણે એવો માર્ગ કાઢ્યો કે 4 મહિના બ્રહ્માજી, 4 મહિના શિવજી અને 4 મહિના વિષ્ણુજી એ બલિરાજાની ભક્તિનો સ્વીકાર કરવા માટે, બલિરાજાની રક્ષા માટે તેઓ સુતર લોકમાં રહેશે. તો ત્યારથી આ આષાઢ સુદ એકાદશીથી કાર્તિક સુદ એકાદશી સુધી ભગવાન વિષ્ણુ એ સુતલ લોકમાં ત્યાં આગળ બલિરાજાની ભક્તિનો સ્વીકાર કરવા માટે પોતે રહે છે. તો જ્યારથી લક્ષ્મીજીએ બલિરાજાને રાખડી બાંધી ત્યારથી એવું કહેવાય છે કે આ રક્ષાબંધન પર્વનો પ્રારંભ થયો હતો. એટલે આ ઉત્સવ દર વર્ષે એ આપણી આ ભારતીય સંસ્કૃતિમાં ખૂબ જ ધામધૂમથી એ ઉજવવામાં આવે છે. આ રક્ષાબંધનના ઉત્સવને બળેવ પણ કહેવામાં આવે છે. એનું કારણ એ છે, એનો મર્મ એ છે કે બલિએ જેમ પોતે આત્મનિવેદી ભક્તિ કરીને ભગવાનની પ્રસન્નતા પ્રાપ્ત કરી, એવી જ રીતે બલિ ઈવ એટલે કે બલિની જેમ આપણે પણ ભગવાનની આવી આત્મનિવેદી ભક્તિ કરીને, સમર્પણ ભક્તિ કરીને ભગવાનને પ્રસન્ન કરવા જોઈએ. તેથી આ ઉત્સવને બળેવ પણ કહેવામાં આવે છે. આ દિવસે 2 વિધિ એ પોતે થતી હોય છે. સામવેદી સિવાયના જે તમામ બ્રાહ્મણો છે તેઓ આ રક્ષાબંધનને દિવસે નવી જનોઈ એટલે કે યજ્ઞોપવીત પોતે ધારણ કરે છે અને જે વેપારીઓ સમુદ્ર જહાજથી પોતાનો વેપાર કરતા હોય છે તેઓ નારિયેલથી સમુદ્રનું પૂજન પણ આ રક્ષાબંધનના દિવસે એ કરતા હોય છે. આ રક્ષાબંધનનું જે પર્વ છે, આ જે ઉત્સવ છે, એ ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક છે
આજે આ સ્વાર્થ ભરેલા સંસારમાં આજે નિસ્વાર્થ પ્રેમ છે એ ભૂલાતો જાય છે, પરંતુ આ પર્વથી આ પ્રેમ પુનઃ એ જાગૃત થાય છે અને લોકોને આ પ્રેમની એક અદ્ભુત પ્રેરણા આ રક્ષાબંધનના પર્વથી પ્રાપ્ત થાય છે. આ રક્ષાબંધન ઉત્સવનો મર્મ અને તેનો મહિમા શું છે, તો તે પણ આપણે આજે આ પ્રવચનમાં સમજવા માટે પ્રયત્ન કરીશું. આજે આપણે જોઈએ તો પ્રત્યેક જીવ પ્રાણી માત્રને એ પોતે એના જીવનમાં ડર કે ભયની ભાવના રહેલી છે અને પ્રત્યેક વ્યક્તિ, પ્રત્યેક જીવ પ્રાણી માત્ર એ પોતે સતત સલામતીની શોધમાં રહે છે. ભર્તૃહરિએ વૈરાગ્ય શતકમાં કહ્યું છે, તેમણે અલગ અલગ પ્રકારના જે ભય છે તે બતાવ્યા છે અને તેઓ લખે છે કે ભોગમાં રોગનો ભય છે, કુળમાં લાંછનનો ભય છે, બળમાં શત્રુનો ભય છે, રૂપમાં વૃદ્ધા અવસ્થાનો ભય છે, શાસ્ત્રમાં વાદ વિવાદનો ભય છે અને ધનમાં રાજાનો ભય છે. એ સિવાય પણ કોઈકને ઊંચાઈનો ભય લાગે, કોઈકને ઊંડાઈનો ભય લાગતો હોય છે, કોઈક એવા પણ છે જેને પાણીનો પણ ભય લાગતો હોય છે અને કેટલાકને જીવ જંતુઓનો પણ ભય લાગતો હોય છે. એવું કહેવાય છે કે ન્યૂટન જે છે એ પોતે પાણીથી ખૂબ જ બીતા. નેપોલિયન ખૂબ જ મોટો પોતે રાજા હતો, પરંતુ તેમ છતાં પણ તેને બિલાડીથી ભય લાગતો હતો. પરંતુ આ બધા ભયમાં સૌથી મોટો જો કોઈ ભય હોય તો તે મૃત્યુનો ભય છે. અને તેથી જ કહેવાયું છે, હતી હીરે જડિત ભીતો, કનક મહેલ મહેલાતો, ઉગે જ્યાં સૂર્ય પણ ગભરાતો, પવન વાય શરમાતો, ઉડતી નગરજનોની નીંદ સુણી ગંધર્વના ગીતો, છતાં પણ દુખ્યો રાવણ મૃત્યુથી બીતો. રાવણથી સૌ કોઈ બીતા, પરંતુ રાવણને મૃત્યુથી હંમેશા ભય લાગતો. તો આ મૃત્યુ જે છે એ વ્યક્તિને હંમેશા એ ડરાવે છે. સૌથી મોટો ભય એ મનુષ્યના જીવનમાં આ મૃત્યુનો ભય છે. પરંતુ આ જે મૃત્યુ છે એ નિશ્ચિત પણ છે અને અનિશ્ચિત પણ છે. ક્યારે આવશે એ કોઈને ખબર નથી. મૃત્યુથી કોઈ બચી શકતું નથી. હિરણ્યકશિપુ જે છે તેમણે બ્રહ્માજી પાસે અમરત્વનું વરદાન પ્રાપ્ત કર્યું હતું, પરંતુ તેમ છતાં પણ એ હિરણ્યકશિપુનું મૃત્યુ થયું. ઇન્દ્રાણીએ ઇન્દ્રને રાખડી બાંધી હતી, પરંતુ તેમ છતાં પણ ઇન્દ્ર એ વ્રજાસુર સામે યુદ્ધમાં હાર્યો હતો. કુંતાજીએ અભિમન્યુને અમર રાખડી બાંધી હતી, તેમ છતાં પણ મહાભારતના યુદ્ધમાં અભિમન્યુનું મૃત્યુ થયું. તેથી જ ભગવાન શ્રી કૃષ્ણ શ્રીમદ ભગવદ્ ગીતામાં કહે છે, જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માત પરિહાર્યેર્થે નત્વમ શોચિતુમ અર્હસી. જે વ્યક્તિનું આ પૃથ્વી પર જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. નિષ્કુળાનંદ સ્વામી પણ પોતે લખે છે, ક્યાં ગયું કુળ રાવણ તણું, સગર સૂત 60,000 જી, ન રહ્યું નાણું રાજાનંદનું, સર્વે સુપન વ્યવહારજી. મોટા મોટા એ રાજા મહારાજા આ દુનિયામાં થઈ ગયા, જેમની પાસે સત્તા, સંપત્તિ, ધન, વૈભવ, સુખ, સુવિધા, નોકર, ચાકર બધું જ હતું, પરંતુ તેમ છતાં પણ આ બધું જ તેઓ છોડીને ગયા છે. તો આ દુનિયામાં જે વ્યક્તિનો જન્મ છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. તો સાચી રક્ષા કઈ છે? વ્યક્તિ સતત પોતાના શરીરની ચિંતા અને તેની રક્ષા માટે એ પોતે સતત એ સલામતીની શોધમાં રહેતો હોય છે, સતત ભયભીત રહેતો હોય છે. પરંતુ આ શરીર તો એક દિવસ મરવાનું જ છે. આ શરીરને છોડીને એક દિવસ આપણે જવાનું જ છે. તો સાચી રક્ષા કઈ છે એ આજે આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. એનો આધ્યાત્મિક મર્મ શું છે આ ઉત્સવનો, તે આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીશું. અક્ષર બ્રહ્મ શ્રી ગુણાતીતાનંદ સ્વામીએ પોતાના ઉપદેશમાં કહ્યું છે કે ભગવાન તો પોતાના ભક્તની રક્ષા કરવામાં જ બેઠા છે. તે કેની પેઠે? તો જેમ પાપણ આંખની રક્ષા કરે છે,
જેમ હાથ કંઠની રક્ષા કરે છે, માવતર છોકરાની રક્ષા કરે છે, રાજા પ્રજાની રક્ષામાં છે, તેમ ભગવાન આપણી રક્ષામાં છે. ભગવાન હંમેશા એ ભક્તની રક્ષા એ કરતા હોય છે. અલગ અલગ પ્રકારે ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુવર્યોએ આપણી હંમેશા રક્ષા કરી છે. ભગવાન ભક્તની લાજ રાખવા માટે પણ પોતે કષ્ટ સહન કરે છે. ક્યારેય ભક્તની લાજ ભગવાન એ જવા દેતા નથી. એવા ઘણા બધા પ્રસંગો આપણને આપણા સાંપ્રદાયિક ગ્રંથોમાં અને શાસ્ત્રોમાં પ્રાપ્ત થાય છે. ભોયરા ગામ છે જસદણ તાલુકા પાસે, ત્યાં આગળ ભગવાન સ્વામિનારાયણના ઉત્તમ ભક્ત નાજા જોગિયા એ પોતે રહેતા હતા. એ ગામના રાજા એટલે કે દરબાર ત્યાં હતા. તેમનું નામ હતું વાસુર ખાચર. એક દિવસ આ વાસુર ખાચરે નાજા જોગિયાને કહ્યું કે જો તારા ભગવાન સ્વામિનારાયણ સાચા હોય તો કાલે સવારે અહીંયા તેઓ ભોયરા ગામમાં મને દર્શન આપવા માટે આવે. હવે એ વખતે તો ભગવાન સ્વામિનારાયણ પોતે વિસનગરમાં બિરાજમાન હતા અને આ ભોયરા ગામ તો ત્યાંથી લગભગ 200-250 કિલોમીટર દૂર હતું અને એ વખતે એવો કોઈ સંદેશા વ્યવહાર પણ ન હતો. તો ભગવાન કેવી રીતે પહોંચે? પરંતુ નાજા જોગ્યાએ પ્રાર્થના કરી. એ વખતે વાસુર ખાચરે કહ્યું હતું કે જો તારા ભગવાન સ્વામિનારાયણ સવાર સુધીમાં અહીં નહીં પધારે તો હું તારા ઢીચણ ભાંગી નાખીશ. આવી સજા તેમણે આ નાજા જોગ્યાને આપી હતી. અને નાજા જોગ્યા તો ભગવાન સ્વામિનારાયણના સાચા ભક્ત હતા. તેમણે હૃદયથી ભાવથી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરી અને એ પ્રાર્થના ભગવાન સ્વામિનારાયણ સુધી પહોંચી ગઈ. ભગવાન તો ભક્તવત્સલ છે. તરત જ ભગવાન સ્વામિનારાયણ પોતે એ વિસનગરથી પોતે ચાલતા ચાલતા ત્યાંથી નીકળે છે અને ત્યાંથી પોતે વઢવાણ પહોંચે છે. વચ્ચે ભોગાવો નદી આવી અને તેમાં ખૂબ જ પૂર હતું. તેમ છતાં પણ નદી પાર કરીને ભગવાન સ્વામિનારાયણ ભાણજી શેઠને ત્યાં પહોંચ્યા અને ત્યાંથી ચાલતા ચાલતા સવારે 4 વાગે ભગવાન સ્વામિનારાયણ પોતે આ વાસુર ખાચરને ત્યાં પહોંચી જાય છે અને મહારાજે તેમને દર્શન આપ્યા. વાસુર ખાચરને સમાધિ થઈ ગઈ અને તેઓ મહારાજના ચરણોમાં પડી ગયા અને નાજા જોગ્યાની આવી રીતે ભગવાને લાજ રાખી. તો ભગવાન સતત ભક્તની રક્ષામાં જ હોય છે. ભગવાન અને સંત આપણી દેહની તો રક્ષા કરે છે, પરંતુ સાથે સાથે તેઓ આપણા જે જીવ છે એ જીવની પણ તેઓ રક્ષા કરે છે. પ્રહલાદજીની જ્યારે ભગવાને રક્ષા કરી તે વખતે પ્રહલાદજીએ ભગવાન પાસે વરદાન માંગ્યું અને વરદાનમાં તેઓ માંગે છે કે હે પ્રભુ, તમે મારી આ જે દેહની રક્ષા કરી છે તેને હું સાચી રક્ષા માનતો નથી, પરંતુ મારી ઇન્દ્રિયો અને અંતઃકરણ થકી આપ મારી રક્ષા કરજો, એ જ સાચી રક્ષા હું માનું છું. તો સાચી રક્ષા એ કઈ છે? સાચી રક્ષા છે એ છે કે ભગવાન અને સંત એ કુસંગ થકી, ઇન્દ્રિયો અંતઃકરણ થકી, સ્વભાવ થકી આપણી રક્ષા કરે એ જ સાચી રક્ષા છે. શ્રી હરિ પ્રાર્થના સ્તોત્રમાં પણ લખ્યું છે, અશુભ ભાવતઃ ક્રોધ દાવતો મૃતિજનુર્ભયાત પાપ દુર્નયાત મધુમહાવિષાત સર્વથા મિષાત યતિપતે વયમ રક્ષિતાસ્ત્વયા. આ શ્લોકનો અર્થ છે કે હે પરમહંસોના સ્વામી, અશુભ ભાવ થકી, ક્રોધરૂપી દાવાનળ થકી, જન્મ મરણના ભય થકી, પાપને પેદા કરનાર દુરાચરણ થકી, દારૂરૂપી મહાઝેર થકી અને સર્વથા માંસના ભક્ષણ થકી આપે અમારું રક્ષણ કર્યું છે. તો ભગવાને આપણને આ રીતે બચાવ્યા છે. તેમણે અનેક પ્રકારે આપણી રક્ષા કરી છે. માત્ર શરીર નહીં, દેહ નહીં, પરંતુ તેમણે કુસંગ થકી પણ આપણી રક્ષા કરી છે. અમેરિકામાં રહેતા કીર્તનભાઈ પટેલ, એક દિવસ બન્યું એવું કે તેમનો જન્મદિવસ હતો અને તેમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો આશીર્વાદ લેવા માટે. એ વખતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કીર્તનને આશીર્વાદ આપ્યા જન્મદિવસના
અને ત્યારબાદ તેમણે કહ્યું કે કીર્તન તું ક્યારે સિગરેટ ન પીતો. એ રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી. ફોન જ્યારે પૂરો થયો ત્યારે કીર્તનને અત્યંત આશ્ચર્ય થયું. તેને થયું કે હું તો સત્સંગી છું અને સિગરેટને તો ક્યારે હું અડતો પણ નથી, તો સ્વામીશ્રીએ આવું શા માટે કહ્યું હશે કે તું ક્યારે સિગરેટ ન પીતો? એ રહસ્ય તેને સાંજે સમજાવ્યું. જ્યારે સાંજે ત્યાં એમના મિત્રો સાથે ત્યાં આગળ જન્મદિવસની એક પાર્ટી રાખવામાં આવી હતી, તો તેમાં તેના જે મિત્રો છે, અમેરિકન મિત્રો અને બીજા મિત્રો, તેમણે આ કીર્તનને સિગરેટ પીવા માટે ખૂબ જ આગ્રહ કર્યો. પરંતુ તે વખતે એ કીર્તનને પ્રમુખ સ્વામી મહારાજના એ શબ્દો એ યાદ આવી ગયા કે ક્યારેય સિગરેટ ન પીવી, અને કુસંગ થકી આવી રીતે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ આ કીર્તનની રક્ષા કરી. તો ભગવાન અને સંત એ કુસંગ થકી પણ આપણી રક્ષા કરતા હોય છે. એટલું જ નહીં, પરંતુ આ સ્વભાવ થકી પણ ભગવાન અને સંત એ આપણી રક્ષા કરે છે. આ સ્વભાવ જે છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ સ્વભાવ સામે લડવું અને તેમની સામે ઊભા રહેવું એ કોઈ નાની વાત નથી. મુક્તાનંદ સ્વામીએ એક કીર્તનમાં લખ્યું છે, મોહનું સૈન્ય મહાવિકટ લડવા સમે, મરે પણ મોરચો નવ ત્યાગે. કવિ ગુણી પંડિત બુદ્ધે બહુ આગળા, એ દળ દેખતા સર્વ ભાગે. કામને ક્રોધ મદ લોભ દળમાં મુખી, લડવા તણો નવ લાગ લાગે. જોગિયા જંગમાં ત્યાગી તપસી ઘણા, મોરચે ગયે ધર્મ દ્વાર માંગે. તો આજે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આશા, તૃષ્ણા, આ જે સ્વભાવ છે, આ ખૂબ જ મોટા આપણા શત્રુ છે. અને તેની સામે યુદ્ધમાં લડવું એ કોઈ સામાન્ય વાત નથી. પરંતુ ભગવાન અને સંત ગુરુના પ્રતાપે, તેમના બળે ભગવાન આપણને આ સ્વભાવ સામે લડવાની પણ શક્તિ આપે છે. તે થકી પણ તેઓ આપણી રક્ષા કરે છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં કુંડળ ગામના એક હોથીઓ પડગર નામના એક વ્યક્તિ રહેતા હતા. તેઓને અત્યંત તેઓના જીવનમાં ગુસ્સો હતો. એક વખત તો બન્યું એવું કે રાત્રે તેઓ લઘુ પાણી કરવા માટે ઉઠ્યા હશે અને ઘરની બહાર પોતે નીકળ્યા અને અંધારામાં તેમને દેખાયું નહીં અને તેમનો પગ એ બળદગાડા સાથે અથડાયો. એટલે જેવું બળદગાડા સાથે તેમનો પગ અથડાયો, તેઓને અત્યંત ક્રોધ આવી ગયો, ગુસ્સો આવી ગયો અને બળદગાડાને તેમને જોરથી બચકું ભરી લીધું. અને જેવું બચકું ભર્યું તો તેમના આગળના જે બે દાંત હતા એ દાંત પડી ગયા. તો જુઓ કેટલો બધો ગુસ્સો કે એક નિર્જીવ વસ્તુને પણ તેમને છોડી નહીં અને તેને બચકું ભરી લીધું. અને આટલો બધો ગુસ્સો આ હોથિયા પડગરના જીવનમાં હતો. પરંતુ ભગવાન સ્વામિનારાયણના તેઓ સંપર્કમાં આવ્યા અને તેમનું જીવન પરિવર્તિત થઈ ગયું. અને એટલું જ નહીં, તેમણે ભગવાન સ્વામિનારાયણના હસ્તે દીક્ષા ગ્રહણ કરી અને ભગવાને તેમનું નામ નિર્માનાનંદ સ્વામી એ રાખ્યું. અને બન્યું એવું કે જ્યારે તેઓ સંત બન્યા પછી તો ગામડે ગામડે તેઓ વિચરણ કરવા માટે જતા અને એ વખતે ઘણા લોકો તેમને ખીજવતા પણ ખરા, તેમનું અપમાન પણ કરતા અને તેમને ચીડવતા કે તમારા બે દાંત ક્યાં જતા રહ્યા, કેવી રીતે પડી ગયા. પરંતુ આવા અપમાનની સામે પણ તેઓ હંમેશા શાંત રહેતા અને તેઓ કહેતા કે હોઠિયો પટગર મરી ગયો, હવે હું નિર્માનાનંદ બન્યો છું, એટલે મારાથી હવે ક્રોધ ન થાય. તો આ રીતે ભગવાન અને સંતના બળે આ સ્વભાવ સામે લડવાની પણ એક હિંમત આપણને મળે છે અને સ્વભાવ થકી પણ ભગવાન અને સંત એ આપણી એ રક્ષા કરતા હોય છે. શ્રી અરવિંદ બબ્બલ ખૂબ જ મોટા તેઓ શોર્ટ ફિલ્મ ડાયરેક્ટર છે અને ઘણી સિરિયલોનું પણ તેમણે શૂટિંગ કર્યું છે. અને આપણી BAPS સંસ્થામાં પણ જે વ્યસન મુક્તિ ઉપર જે ફિલ્મ બની હતી તેનું પણ શૂટિંગ અને ડાયરેક્શન આ અરવિંદ બબ્બલે કર્યું હતું. અને આપણને સૌને ખ્યાલ છે કે છેલ્લા 35 વર્ષથી તેઓ રોજની 45 સિગરેટ પીતા હતા. પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના એક દર્શન માત્રથી તેઓનું આટલું જૂનું આજે વ્યસન છે એ જતું રહ્યું.
એટલું જ નહીં, પરંતુ એક વખત એક ઇન્ટરવ્યુમાં તેમણે જણાવ્યું હતું કે પહેલા મને ગુસ્સો ખૂબ જ આવતો હતો, પરંતુ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજને હું મળ્યો અને તેમના દર્શન પછી મારો નવો જન્મ થયો હોય એવું મને લાગે છે. તેમના આશીર્વાદથી મારા જીવનમાં જે આ ગુસ્સો હતો એ ગુસ્સો પણ નીકળી ગયો છે. તો આ સ્વભાવ થકી પણ ભગવાન અને સંત એ આપણી રક્ષા કરે છે. એટલું જ નહીં, પરંતુ તેઓએ આપણને એક દિવ્ય સમજણ આપી છે. આ દિવ્ય એક સત્સંગનું જ્ઞાન તેઓએ આપણને આપ્યું, જેનાથી જીવનમાં આવનારા પ્રશ્નો સમસ્યાઓ સામે આપણે સ્થિર રહી શકીએ છીએ. તો આ એક સમજણથી પણ ભગવાન અને સંત એ આપણી રક્ષા કરે છે. ભગવાન સ્વામિનારાયણે આવી એક દિવ્ય સમજણ ગરડા પ્રથમના 61મા વચનામૃતમાં આપી છે. તેમાં મહારાજ કહે છે, શ્રીજી મહારાજ બળીરાજાનું દ્રષ્ટાંત આપીને જણાવે છે કે જેમ જેમ ભગવાન આપણને કસણીમાં રાખે તેમ તેમ વધુ રાજી થવું, અને ભગવાન જેમ જેમ મને વધુ દુઃખ દેશે તેમ તેમ મને વશ થશે અને પલ માત્ર પણ મારાથી છેટે નહીં રહે એવું સમજીને જેમ જેમ ભગવાન અતિ કસણી દેતા જાય તેમ તેમ અતિ રાજી થવું, પણ કોઈ રીતે દુઃખ દેખીને અથવા દેહના સુખ સારું પાછો પગ ભરવો નહીં. તો ભગવાન સ્વામિનારાયણ અને આપણા ગુરુવર્યોએ આ સત્સંગ દ્વારા, કથા વાર્તા દ્વારા એક દિવ્ય સમજણ આપણને આપી કે આ સંસાર રૂપી આ જે સાગર છે તેમાં અનેક પ્રકારના પ્રશ્નો અને સમસ્યાઓ આવે છે, તેમાં આપણે કેવી રીતે સ્થિર રહેવું જોઈએ, એક દિવ્ય સમજણ આપીને તેઓએ આપણી રક્ષા કરી છે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં જે સંતો પરમહંસો હતા તેઓ આવી એક દિવ્ય સમજણ સાથે પોતે વિચરણ કરતા, ભ્રમણ કરતા, અને તેઓ જ્યારે ગામડે ગામડે એ પોતે સત્સંગ કરવા માટે જતા એ વખતે દ્વેષી લોકો એ આ સંતોને મારતા. ઘણા સંતોને તો જાનથી પણ મારી નાખ્યા હતા, પરંતુ આ સંતો ક્યારેય પણ ચલાયમાન કે વિચલિત થયા ન હતા, કારણ કે તેમના જીવનમાં આવું એક જ્ઞાન હતું. ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાથી એક વખત સૌરાષ્ટ્રમાં કારેલી ગામ પાસેથી મુક્તાનંદ સ્વામી અને બ્રહ્માનંદ સ્વામી, આ બંને સદગુરુ સંતો એ સંતોના મંડળ સાથે ત્યાંથી પસાર થતા હતા, અને તે વખતે કેટલાક દ્વેષીઓએ આ બંને નિર્દોષ સંતોને પકડ્યા અને પકડીને તેમને એ દોરડાથી તેમને એક થાંભલા સાથે બાંધી દીધા. અને તે વખતે એક દ્વેષી જે વ્યક્તિ હતા તેઓ પથ્થર ઉપર જે છરો છે એ પોતે ઘસી રહ્યા હતા પાણી સાથે, પાણી નાખીને. અને એ વખતે બ્રહ્માનંદ સ્વામીએ આ જોયું કે આ છરો ઘસી રહ્યો છે, તો બ્રહ્માનંદ સ્વામીએ તેમને પૂછ્યું કે આ છરો તમે કેમ ઘસો છો અને ધાર કેમ કાઢો છો? તો એ વખતે પેલા દ્વેષી વ્યક્તિએ કહ્યું કે તમે સ્વામિનારાયણના મુંડિયા છો, આ છરાથી હવે હું તમારું નાક અને કાન એ બંને કાપવાનો છું. અને આ સાંભળીને તો બ્રહ્માનંદ સ્વામી અત્યંત ચિંતિત થઈ ગયા. તે વખતે મુક્તાનંદ સ્વામી પણ ત્યાં હતા. તેમણે બ્રહ્માનંદ સ્વામીને કહ્યું કે સ્વામી, આપણે આની પહેલા અનંત જન્મો સુધી બૈરા છોકરા માટે નાક કાન કપાવ્યા છે, આ વખતે આ જન્મે ભગવાન માટે આપણે કપાવીએ, એમાં શું ડરવાનું? તો આવી એક દિવ્ય સમજણ આ સંતો પરમહંસોના જીવનમાં હતી. પછી તો ભગવાને આ બંને સંતોની દિવ્ય દેહે ત્યાં આગળ રક્ષા કરી હતી, પરંતુ આવી એક દિવ્ય સમજણથી કે ભગવાન સર્વ કરતા હરતા છે, ભગવાન જે કરે છે એ મારા સારા માટે કરે છે, આવી એક દિવ્ય સમજણ એ સાથે આ સંતો પરમહંસો પોતે વિચરણ કરતા હતા. તો આવી સમજણ આપીને પણ ભગવાને આપણી રક્ષા કરી છે. શાસ્ત્રીજી મહારાજના સમયમાં યુગાન્ડામાં કંપાલામાં પ્રભુદાસ લાલાજી નામના આપણા નિષ્ઠાવાન હરિભક્ત પોતે રહેતા હતા, અને એ વખતે ઈદી અમીનના ત્યાં આગળ કાયદાને કારણે આ બધા જે ભારતીયો હતા, એશિયનો હતા, તેમણે પહેરેલે કપડે ત્યાંથી આ યુગાન્ડા દેશ છોડીને નીકળી જવું પડ્યું. અને એ વખતે આ જે પ્રભુદાસ લાલાજી હતા તેમની ઘણી બધી સંપત્તિ અને સુખ સુવિધા, ઘર બાર બધું જ છોડીને ત્યાંથી નીકળી જવું પડ્યું. જ્યારે તેઓ ભારત આવ્યા ત્યારે ઘણા લોકો તેમને કહેતા કે તમારા જીવનમાં ખૂબ જ દુઃખ આવ્યું, આટલું બધું છોડીને તમારે આવવું પડ્યું. એ વખતે પ્રભુદાસ લાલાજીના મુખ પર એકદમ આનંદ હતો, અને તેઓએ કહ્યું કે શાસ્ત્રીજી મહારાજની કૃપાથી તો હું પહેલા કરતા વધુ સુખી બન્યો. તો લોકોએ કહ્યું કે સુખી બન્યા કેવી રીતે? ત્યારે પ્રભુદાસ લાલાજી કહે છે કે જ્યારે હું ભારતથી આફ્રિકા ગયો એ વખતે
ધોતિયું પહેરીને ગયો હતો અને હવે હું જ્યારે આવ્યો છું ત્યારે પાટલુન પહેરીને આવ્યો છું, તો હવે હું વધારે સુખી થયો. તો જો જીવનમાં દુઃખ હતું પરંતુ તેઓ ચલાયમાન ન થયા, એનું કારણ હતું આ સમજણ, જ્ઞાન, આ સત્સંગના દિવ્ય જ્ઞાનથી આજે ભગવાન અને સંતે એ આપણી રક્ષા કરી છે. 2004ના વર્ષમાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે અમેરિકાના ત્યાં આગળ વિચરણમાં હતા અને એડિસનમાં વિરાજમાન હતા. તે વખતે ત્યાંના એક આપણા નિષ્ઠાવાન હરિભક્ત શ્રી યોગેન્દ્રભાઈ પરમાર, તેમનો એકનો એક પુત્ર, એનું નામ છે શ્રીજી, એ પોતે ત્યાં આગળ રાત્રે પોતાના મિત્રો સાથે, યુવક મંડળ સાથે ત્યાં આગળ મંદિરમાં સેવામાં હતો અને સેવા કરીને જ્યારે પોતે ગાડીમાં પોતાના ઘરે પાછા ફરી રહ્યા હતા, તે વખતે અચાનક 4 રસ્તા પાસે સામેથી એક ટ્રક આવી ગઈ અને આ ગાડી સાથે એક્સિડન્ટ થયો અને આ 20-21 વર્ષના નવયુવાન શ્રીજીનું ત્યાં જ મૃત્યુ થઈ ગયું. આ સમાચાર જ્યારે યોગેન્દ્રભાઈને મળ્યા ત્યારે તેઓ અત્યંત સ્થિર હતા અને પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને પણ જ્યારે આ વાતની ખબર પડી ત્યારે તેઓએ તરત જ આ યોગેન્દ્રભાઈને ફોન કર્યો અને આશીર્વાદ આપ્યા. તે વખતે યોગેન્દ્રભાઈ એ પોતે કહે છે કે બાપા, આ શ્રીજી આપનો જ હતો અને આપે લઈ લીધો છે. પછી તેમણે કહ્યું કે અમારી પહેલેથી જ ઈચ્છા હતી કે શ્રીજીને અમારે સાધુ કરવો છે, તો આપણે તો તેમને મહારાજના ચરણોમાં એ બિરાજમાન કરી દીધો છે. તો જો એકનો એક પુત્ર એ પોતે અચાનક ધામમાં જાય, તેનું મૃત્યુ થાય, તેમ છતાં પણ એ માતા પિતા પોતે વિચલિત થતા નથી. આવી એક દિવ્ય સમજણથી ભગવાન અને સંતે એ આપણી રક્ષા કરી છે. એટલું જ નહીં પરંતુ જન્મ મરણના બંધનથી પણ તેઓએ આપણી રક્ષા કરી છે. ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતમાં કહ્યું છે કે અમને તો એક જન્મ મરણનો રોગ ટાળતા આવડે છે, બીજું કાંઈ આવડતું નથી. ભગવાન સ્વામિનારાયણે પણ પોતે વરદાન આપ્યું છે, મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, બિરુદ મારું એ ન બદલે, એ સર્વે જનને જણાવવું. ભગવાન અને સંતે આપણને આ લોકમાં તો સુખી કર્યા જ છે, આ લોકમાં તો તેઓ આપણી રક્ષા કરે છે, પરંતુ મૃત્યુ પછી પણ તેઓએ એક કલ્યાણનો કોલ એ આપણને આપીને પરલોકમાં પણ તેઓએ આપણને સુખી કર્યા છે. એટલું જ નહીં પરંતુ ભગવાનનો જો આપણે અનન્ય આશરો કરીએ તો ભગવાન અવશ્ય એ આપણી રક્ષા કરે છે. આપણે ભગવાનની ભક્તિ તો કરીએ છીએ, તેમનો આશરો પણ આપણે સ્વીકાર્યો છે, ગળામાં આપણે તુલસીની માળા કંઠી પણ ધારણ કરી છે, પરંતુ જો આપણા જીવનમાં આ આશરો દ્રઢ હશે તો ભગવાન અવશ્ય આપણી રક્ષા કરતા જ હોય છે. ભાગવતમાં કથા આવે છે કે ગજેન્દ્ર જ્યારે નિસહાય બની ગયો એ વખતે સૂંઢમાં એક પુષ્પ લઈને તેઓ ભગવાનને યાદ કરે છે, તો ભગવાન એક પશુની, એક હાથીની રક્ષા કરવા માટે પોતે અવતાર ધારણ કરે છે અને પોતાના સુદર્શન ચક્રથી એ મગરનું જે મોઢું છે એ કાપી નાખે છે અને ગજેન્દ્રની ભગવાન રક્ષા કરે છે. એવી જ રીતે પ્રહલાદની પણ ભગવાને રક્ષા કરી, દ્રૌપદીની પણ ભગવાને રક્ષા કરી. તો ભગવાનનો જો આપણે એક દ્રઢ આશરો જો આપણે રાખીશું તો ભગવાન અવશ્ય આપણી રક્ષા કરશે. ભગવાન સ્વામિનારાયણના સમયમાં એક બાર પટોડી ગામના ખીમા વાઘ નામના એક હરિભક્ત પોતે રહેતા હતા અને બન્યું કે એક દિવસ બપોરના સમયે તેઓ પોતાના ખેતરે ગયા હતા અને ઘરમાં તેમના પત્ની એકલા હતા. તે વખતે બપોરે એક પંડિત ત્યાં વિચરણ કરતો કરતો આવ્યો અને આ ખીમા વાઘના ઘરે ત્યાં આગળ પોતે રહ્યો અને એ વખતે આ પંડિતે ખીમા વાઘની પત્નીને કહ્યું કે તમારા જે પતિ છે ને એને શનિની લોડાના પાયે 7.5ની પનોતી લાગી છે, એટલે હું કહું તેમ તમે કરશો તો તમે જીવનમાં સુખી બનશો. તો તેમણે પત્નીએ કહ્યું કે તો અમારે શું કરવું જોઈએ? તો એ વખતે તેમણે કહ્યું કે આવી રીતે પૂજા કરવી, આ કરવું, તે કરવું, અને જો આ શનિની પનોતી કાઢવી હોય તો તમારે આ રીતે તમારા બદલે તમે ન કરી શકો તો હું પૂજા કરીશ, પરંતુ જો આ પનોતી નહીં જાય તો તમારે ગામત્રા કરવા પડશે, ગામે ગામ ફરવું પડશે, એક જગ્યાએ તમે સ્થિર નહીં રહી શકો. એ વખતે આ ખીમા વાઘની પત્નીએ કહ્યું કે જુઓ, હું હમણાં થોડા સમય પહેલા મારા પતિને દૂધ અને રોટલો આપીને આવી છું, તેઓ તો શાંતિથી જમીને વૃક્ષની છાયામાં પોતે વિશ્રામ કરી રહ્યા હશે,
શનિની 7.5ની પનોતી તો તને લાગી છે, એટલા માટે તો તું આ બપોરે આ ગામે ગામ ફરી રાખે છે. આ સાંભળીને પેલા પંડિતને વિચાર થયો કે આ કોઈ સામાન્ય મહિલા નથી લાગતા. તેમણે કહ્યું કે તમે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છો? તો એ વખતે એ મહિલા કહે છે કે હા, અમે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત છીએ અને અમે ગળામાં કંઠી ધારણ કરી છે, અમને કોઈ પનોતી લાગે નહીં. અને એ વખતે પેલા પંડિતને વિચાર થયો કે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી હોય એ ક્યારેય છેતરાય નહીં. તો ઘણી વખત આપણા જીવનમાં કોઈ પ્રશ્ન આવી જાય ને, તો એ વખતે આપણે આવી રીતે જ્યોતિષી પાસે કે પછી દોરા ધાગા કે આ રીતે આપણે ગ્રહ પનોતીમાં માનતા હોઈએ છીએ. પરંતુ આપણે જો સાચા નિષ્ઠાવાન ભક્ત બનીશું તો આ ગ્રહ કે આ નક્ષત્ર કે પછી આ રીતે પનોતી એ કોઈ આપણને હેરાન કરી શકતી નથી. એટલા માટે જ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે સત્સંગ દીક્ષા ગ્રંથમાં લખ્યું છે, ધન્યોસ્મિ પૂર્ણ કામોસ્મિ નિષ્પાપો નિર્ભય સુખી અક્ષર ગુરુ યોગેના સ્વામિનારાયણ આશ્રયાત. જો આપણે ભગવાનનો દ્રઢ આશરો કરીએ તો ભગવાન એ અવશ્ય આપણી એ રક્ષા એ કરતા જ હોય છે. સાથે સાથે આપણે જોઈએ તો આજે રક્ષાબંધનનો જે આ પર્વ છે, આ જે ઉત્સવ છે, એનો મર્મ એ પણ છે કે રક્ષાના સૂત્રથી તો આપણે બંધાઈએ છીએ, પરંતુ બંધનના સૂત્રથી પણ આપણે બંધાઈએ છીએ. રક્ષા અને બંધન એટલે કે ભગવાન તો આપણી રક્ષા કરે જ છે, પરંતુ જો આપણે તેમના સાચા ભક્ત હોઈએ તો તેમના આદેશોનું પણ પાલન કરવું એ આપણું કર્તવ્ય છે. એ બંધનમાં જો આપણે રહીશું, ભગવાન અને સંતના આદેશોના બંધનમાં રહીશું, તો ભગવાન અવશ્ય આપણી રક્ષા કરશે. જેતલપુરના 5મા વચનામૃતમાં ભગવાન સ્વામિનારાયણ પોતે કહે છે કે અમે આ સંત સહિત જીવોના કલ્યાણને અર્થે પ્રગટ થયા છીએ. તે માટે તમે જો અમારું વચન માનશો તો અમે જે ધામમાંથી આવ્યા છીએ તે ધામમાં તમને સર્વને તેડી જઈશું. અમારા સત્સંગના ધર્મ બહુ રીતે કરીને પાડશો ને સત્સંગ રાખશો તો અમે રક્ષા કરીશું, અને સત્સંગ નહીં રાખો તો મહા દુઃખને પામશો. તો આ ભગવાનના આદેશો જે છે અને આ સત્સંગ એને જો આપણે પકડીને રાખશું તો ભગવાન અવશ્ય આપણી રક્ષા કરશે. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત પોતે કહેતા કે ધર્મના બંધન એ બંધન નથી, પરંતુ મુક્તિના સાધન છે. અને તેથી જ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે, ધર્મો રક્ષતિ રક્ષિતઃ. જે ધર્મનું રક્ષણ કરે છે તો ધર્મ તેઓનું રક્ષણ કરે છે. તો તેટલા માટે જ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીમાં એ પોતે 76મા પ્રકરણમાં લખે છે કે સુખ દુઃખ આવે સર્વ ભેળું, તેમાં રાખજો સ્થિર મતિ. જાળવીશ મારા જનને વળી કરીશ જતનતી. એમ કરતા જો પંડ પડશે તો આગળ સુખ છે અતિ ઘણું. પણ વ્રત ટેકજો ટાળશો તો ભોગવશો સૌ તણું. નહીં તો તમે ન ચિંત રહેજો, કરવું તમારે કાંઈ નથી. જે મળ્યા છે તમને તે પાર છે અક્ષરથી. તો ભગવાને પણ આપણને આદેશ કર્યો છે કે મારા જે વચન છે તેમાં તમે રહેશો તો તમે સુખી બનશો અને અક્ષરધામની પ્રાપ્તિ તમને થશે. તો આપણા ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે અને મહંત સ્વામી મહારાજે આપણને અનેક આ ઉપદેશો દ્વારા આપણને આ કેવી રીતે આપણે આ સત્સંગમાં રહેવું તે વાતો તેમણે આપણને કરી છે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે આ સત્સંગ દીક્ષા ગ્રંથમાં પણ ઘણા પ્રકારના અનેક પ્રકારના આપણને તેઓએ આદેશો આપ્યા છે, જેમાં આહાર શુદ્ધિ, સંગ શુદ્ધિ, વાણી શુદ્ધિ, વર્તન શુદ્ધિ, વ્યવહાર શુદ્ધિ વગેરે નિયમો તેમણે આપણને આપ્યા છે. આ આદેશોનું, આ નિયમોનું જો આપણે પાલન કરીશું તો ભગવાન અને સંત એ અવશ્ય આપણી રક્ષા કરશે. એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પોતે રક્ષાબંધનના દિવસે ભાદરામાં વિરાજમાન હતા અને તે વખતે આશીર્વાદ આપતા પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું હતું કે ભગવાન અને સંતને શરણે આવ્યા છીએ એ જ સાચું રક્ષાબંધન. એવા રક્ષાબંધનથી ભલે દેહ અમર ન થાય પણ જીવ અમર થાય, એટલે કે
તેને માથેથી જન્મ મરણ ટળી જાય અને સત્સંગમાંથી પાછા ન પડાય એ પ્રાર્થના અવશ્ય ભક્તે કરવી જોઈએ અને એવી રક્ષા એ ભક્તે ભગવાન પાસે માંગવી જોઈએ. આવી રીતે અદ્ભુત આશીર્વાદ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે એ વખતે આપ્યા હતા. તો આજના આ રક્ષાબંધનના પર્વે આપણે ભગવાન અને સંતને પ્રાર્થના કરીએ કે તેઓ એ આપણી અનેક પ્રકારની રક્ષા તેઓએ કરી છે. તો આપણે પણ તેમના યથાર્થ ભક્ત બનીને, સાચા ભક્ત બનીને આપણે તેમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.